ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 પ્રકરણ 8 નાણાકીય સંચાલન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયોમાં આપણે મૂડી માળખાને અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું. ફેક્ટર્સ એફેક્ટિંગ કેપિટલ સ્ટ્રક્ચર. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મૂડી માળખાને અસર કરતા પરિબળો બે પ્રકારના પરિબળો છે. એક છે આંતરિક પરિબળો અને બીજા છે બાહ્ય પરિબળો. આંતરિક પરિબળોમાં ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીના અંદાજો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો અને મૂડીની જરૂરિયાતનો સમય આ મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો છે. એ જ રીતે મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળોની વાત કરીએ તો પહેલું પરિબળ છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. બીજું છે મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. ત્રીજું મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. ચોથું કાનૂની નિયંત્રણો. 5 કરવેરાની નીતિ. 6 સંસ્થાકીય રોકાણકારો અને 7 વિદેશી સંસ્થાકીય રોકાણકારો. આમ મૂડી માળખાને અસર કરતા જે પરિબળો છે એ પરિબળોને આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો એમ બે ભાગમાં વહેંચવામાં આવેલ છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આંતરિક પરિબળો પણ 7 છે, બાહ્ય પરિબળો પણ 7 છે. હવે આપણે સૌથી પહેલાં આંતરિક પરિબળોની ચર્ચા કરીએ. ઇન્ટરનલ ફેક્ટર્સ જેને કહીએ એની વાત કરીએ તો મૂડીને અસર કરતા આંતરિક પરિબળોમાં સૌથી પહેલું પરિબળ છે ધંધાનો પ્રકાર. ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત વધારે હોય છે, જ્યારે વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. અને જે સેવાકીય એકમો હોય છે એ સેવાકીય એકમોમાં સેવાના પ્રકારના આધારે કાયમી મૂડી રોકાણ નક્કી થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ધંધાનો પ્રકાર કેવો છે એના આધારે કાયમી મૂડીની જરૂરિયાત નક્કી થતી હોય છે. એટલે ધંધાનો પ્રકાર એ મૂડી માળખાને અસર કરતું પહેલું આંતરિક પરિબળ છે. બીજું પરિબળ છે ધંધાનું કદ. મોટા કદના જે ધંધાકીય એકમો હોય છે એ ધંધાકીય એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા ઉપર, મોટા પાયા પર થતી હોય છે. એટલે મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર થતી હોવાના કારણે એમને મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. જ્યારે નાના કદના ઔદ્યોગિક એકમો હોય જે છે એ ઔદ્યોગિક એકમોને પ્રમાણમાં ઓછી મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. એટલે ધંધાનું કદ કેવા પ્રકારનું છે એના ઉપર મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. એટલે મૂડીને અસર કરતું બીજું આંતરિક પરિબળ છે ધંધાનું કદ. ત્રીજું પરિબળ છે ધંધાની કમાણીના અંદાજો. જો ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર એમ બંને પ્રકારની હોઈ શકે. એટલે કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઓછીની મૂડી ઉપર આધાર રાખી શકે છે. એટલે ધંધાની કમાણીના અંદાજો કેવા છે એના આધારે મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. એટલે ત્રીજું આંતરિક પરિબળ છે ધંધાની કમાણીના અંદાજો. ત્યાર પછી ચોથો મુદ્દો છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. તો મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધારે હોય છે અને એના કારણે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે હોય છે. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાના કારણે કાયમી મિલકતો ખરીદવી અથવા ભાડા ખરીદ કરવી કે ભાડા પટ્ટાથી લેવી એ વિચારવામાં આવે છે. મતલબ
કે મિલકતોનું સ્વરૂપ કેવું છે, એની જરૂરિયાત કેવી છે, એ મૂડી માળખાને અસર કરે છે. એટલે મૂડી માળખાને અસર કરતું ચોથું આંતરિક પરિબળ છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. ત્યાર પછી પાંચમું, સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધારે આધાર રાખે છે. એટલે સંચાલકોનું વલણ કેવું છે એના આધારે મૂડીની જરૂરિયાત નક્કી થતી હોય છે. જો સંચાલકો કંપની ઉપર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય અને વધારે પ્રમાણની અંદર ઇક્વિટી શેર બહાર પાડવા માંગતા ન હોય અને પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર આધાર રાખે તો તે પ્રમાણે મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. છઠ્ઠું પરિબળ છે નાણાકીય જરૂરિયાતો. ઓછા પ્રમાણમાં જો મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડીની જરૂરિયાત સંતોષી શકાય છે, એટલે કે મૂડી એકઠી કરી શકાય છે. પરંતુ વિશાળ પ્રમાણની અંદર મોટા પાયા ઉપર મોટા પ્રમાણમાં મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડે છે. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે એ બાબત પણ ધ્યાનમાં લેવી પડે છે. એટલે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ કેવો છે એ પણ મૂડી માળખાને અસર કરતું એક આંતરિક પરિબળ છે. સાતમું પરિબળ છે મૂડીની જરૂરિયાતનો સમય. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. પરંતુ જો કંપનીને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂર હોય તો કંપની ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી મેળવી શકે છે. એટલે કે મૂડીની જરૂરિયાત કેટલા સમય માટેની છે, લાંબા ગાળા માટે છે યા ટૂંકા ગાળા માટે છે, તો મૂડીની જરૂરિયાતનો સમય પણ મૂડી માળખાને અસર કરતું એક આંતરિક પરિબળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો. હવે આપણે વાત કરીશું મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો, એક્સટર્નલ ફેક્ટર્સ. એમાં પહેલું પરિબળ છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. મૂડી બજારની અંદર પરિસ્થિતિ કેવી છે, બજારમાં તેજી છે કે મંદી છે, એ બાબત પણ મૂડી માળખાને અસર કરે છે. મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક મેળવવા માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરશે. જ્યારે તેનાથી વિપરીત જો બજારમાં તેજી હોય તો તેજીના સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. આમ મૂડી માળખાની રચનાનો આધાર મૂડી બજારમાં પ્રવર્તતા વલણો ઉપર છે. બજારની અંદર તેજી છે, મંદી છે, એના ઉપર આધાર છે. એટલે મૂડી માળખાને અસર કરતું આ એક બાહ્ય પરિબળ છે. ત્યાર બીજું પરિબળ છે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. તો મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર કેવો છે એ પણ મૂડી માળખાને અસર કરે છે. જો મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું વલણ રહે છે. કારણ કે કંપનીએ યા ધંધાકીય એકમે ઉછીની મૂડી ઉપર વધુ વ્યાજ ચૂકવવું બોજારૂપ બને છે. એટલે એ સંજોગોની અંદર જો વ્યાજના દર ઓછા હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને સ્થાન આપવામાં આવે છે. કારણ કે ડિબેન્ચર ઉપર કંપનીએ વ્યાજ ચૂકવવું પડતું હોય છે અને જો વ્યાજના દર ઓછા હોય તો ડિબેન્ચર બહાર પાડવા યોગ્ય રહે છે.
એટલે બજારમાં પ્રવર્તતો જે વ્યાજનો દર છે એ કેવો છે એ પણ મૂડી માળખાને અસર કરતું એક બાહ્ય પરિબળ છે. ત્રીજું પરિબળ છે મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડી ઊભી કરવા માટે જે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે એ જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપનીએ કેટલાક ખર્ચાઓ કરવા પડતા હોય છે. દાખલા તરીકે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, બાંહેધરી કમિશન, દલાલી, આમ જુદા જુદા ખર્ચાઓ કરવા પડે છે. એટલે જેમ આ ખર્ચાઓ વધુ હોય તેમ મૂડી પડતર વધારે આવે છે, અને જેમ આ ખર્ચાઓ ઓછા હોય તો મૂડી પડતર ઓછી આવે છે. એટલે વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં જે જુદા જુદા ખર્ચાઓ થતા હોય છે એ ખર્ચાઓ પણ મૂડી માળખાને અસર કરે છે. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાના ખર્ચની સરખામણીમાં ઓછો આવે છે. એટલે મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ પણ મૂડી માળખાને અસર કરતું એક બાહ્ય પરિબળ છે. ચોથું પરિબળ છે કાનૂની નિયંત્રણો, કાયદાકીય નિયંત્રણો. મૂડી માળખું પસંદ કરતી વખતે કાયદાકીય નિયંત્રણો ઉપર પણ ધ્યાન રાખવામાં આવે છે. કંપની ધારા મુજબ, કંપનીના કાયદા મુજબ જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. આ ઉપરાંત કંપનીએ સેબીના નિયમો, સેબી, SEBI, સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આપણે ગયા વર્ષે ધોરણ 11ની અંદર એનું ફૂલ ફોર્મ પણ શીખી ગયા છે. તો સેબીના નિયમો, RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એના પણ જે નિયમો હોય તે, આ ઉપરાંત કંપની ધારાની જે જોગવાઈઓ હોય છે એ જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કાનૂની નિયંત્રણો કેવા છે એને આધારે પણ એ બાબત પણ મૂડી માળખાને અસર કરતી હોય છે. પાંચમું છે કરવેરાની નીતિ. કરવેરાનું પ્રમાણ જો ઊંચું હોય, ટેક્સીસ, કરવેરાની નીતિ, કરવેરાનું પ્રમાણ જો ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધારે મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે, જેથી ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજની રકમ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે બાદ મળી શકે છે, મજરે મળી શકે છે. એટલે કરવેરાનું એટલે કે ટેક્સીસનું જો પ્રમાણ ઊંચું હોય, વધારે હોય તો કંપનીએ ડિબેન્ચર બહાર પાડવા વધારે યોગ્ય છે. કારણ કે ડિબેન્ચર પર જો જે વ્યાજ ચૂકવવામાં આવે છે એ વ્યાજ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે બાદ મળતું હોય છે. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક જો કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક ઉપર નીચા દરે કર વસૂલાતો હોય, એટલે કે ટેક્સનું પ્રમાણ ઓછું હોય, તો તે સંજોગોમાં સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર વધારે લોકપ્રિય બને છે. એટલે કરવેરાની નીતિ કેવી છે એ બાબત પણ મૂડી માળખાને અસર કરતું એક બાહ્ય પરિબળ છે. છઠ્ઠું પરિબળ છે સંસ્થાકીય રોકાણકારો. વીમા કંપનીઓ, બેન્કો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. આજે જુદા જુદા સંસ્થાકીય રોકાણકારો હોય છે, તેઓ એમના જે નિયમો હોય, શરતો હોય છે, એ નિયમો અને શરતોને આધીન કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરતી હોય છે. તો મૂડી માળખાની રચના કરતી વખતે કે મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણો અને શરતોની પણ વિચારણા કરવામાં આવે છે. એટલે આ એક બાહ્ય પરિબળ છે. અને છેલ્લું બાહ્ય પરિબળ છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. તો
તો વિદેશી રોકાણકાર સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થયેલી હોય છે અને તેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જે જામીનગીરીઓ હોય છે એ જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય છે, ઇન્વેસ્ટ કરવાનો હોય છે. તો વિદેશી રોકાણ સંસ્થાએ એના માટે સેબી સમક્ષ, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે અને આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર, ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. એટલે વિદેશી રોકાણ સંસ્થાઓ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો એ પણ મૂડી માળખાને અસર કરતું એક બાહ્ય પરિબળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયોમાં આપણે મૂડી માળખાને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોની વાત કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આ પ્રકરણમાં આપણે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.